21 ફેબ્રુઆરીના દિવસને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા ગુજરાતમાં આપણી ગુજરાતીને માતૃભાષા તરીકે સ્વીકૃત કરવામાં આવી છે, ત્યારે આપણે આ માતૃભાષામાં લેખકો અને કવિઓએ ઘણું બધું સંશોધન કર્યું છે, પણ સાથે સાથે હાલના આપણા કુટુંબમાં, સમાજમાં આ ભાષાનું અસ્તિત્વ રહે એ પણ ખૂબ જ જરૂરી છે। કારણ કે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ રહેશે તો કુટુંબના સંબંધો એટલા જ મહત્ત્વના રહેશે। લાગણી, પ્રેમ અને એકબીજાનો સ્નેહ જળવાઈ રહેશે અને તેથી જ આપણા સંબંધો જે પણ છે તેમાં જેમ કે મામા, મામી, માસી, માસા, ફાઈ, ફુવા આવા શબ્દો ગુજરાતી સાથે બોલવામાં જ્યારે આવે છે ત્યારે તેની સાથે કેવો નાતો છે, કેવો સંબંધ છે એ બાળકને ખ્યાલ આવી જાય છે। પણ હાલનો અંગ્રેજી સાથેનો વધતો ક્રેઝ આવનારી નવી પેઢીને આવા સંબંધો કદાચ ભૂલવી શકે છે। જેમ કે ત્યાં મામા, મામી કે માસી, માસા માટે કોઈ એવા શબ્દો નથી, ફક્ત ને ફક્ત અંકલ અને આંટી। દરેકને અંકલ ને આંટી કહેતું બાળક આવા સંબંધો કુટુંબના ભૂલી શકે છે। તેથી જ આપણે આપણા કુટુંબમાં આવનારી નવી પેઢી માટે આપણી માતૃભાષાનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે તેનું પણ જ્ઞાન આપવું જરૂરી છે અને આપણી આ લહેકાવાળી ગુજરાતી ભાષા સાથે દરેકને ગૌરવ હોવું એ પણ એટલું જ મહત્ત્વનું છે। જય જય ગરવી ગુજરાત, જય માતૃભાષા। હું અલ્પેશ એન ઠાકોર સૌ સ્નેહબંધોને પ્રણામ, વંદન, જય માતાજી।